ભરવાડ અને દરબાર જૂથ વચ્ચે હિંસક અથડામણ અંધાધૂંધ ગોળીબારમાં બેના મોત બાદ તંત્રએ સ્થિતિ પર કાબુ મેળવ્યો છે। આ મામલે મૃતકના સગાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે। આ તરફ સુરેન્દ્રનગરમાં કલેક્ટરના વડપણમાં બંને જૂથના આગેવાનોની બેઠક મળી છે, જેમાં શાંતિ માટે અપીલ કરાઈ છે। પ્રભાવિત વિસ્તારમાં ઇન્ટરનેટ સુવિધા હજુ બંધ રખાઈ છે। મૃતકના પારિવારિક ભાઈએ 150 ગાડીના કાફલા સાથે આવેલા ટોળા સામે ફરિયાદ દાખલ કરાવી હતી। આજે પણ સુરેન્દ્રનગર, ધાંગધ્રા, હળપદ સહિતના વિસ્તારમાં શાળા કોલેજો બંધ રહી છે। બજારોમાં પણ બંધ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। તો આ ધીંગાણામાં 5 જણા ગંભીર રીતે ઘાયલ થયા છે। હિંસક બનેલા ટોળાએ 30 થી વધુ વાહનોમાં તોડફોડ કરીને આગચંપી કરાતા ભારે તંગદિલી ફેલાઈ હતી। આખી રાત હળવદ અને ધાંગધ્રા રોડ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરાયો હતો। પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરાયું હતું। તોફાનોને કારણે હળવદ રોકી રખાયેલી એસટી બસોને બાદમાં પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરાઈ હતી। ઘટનાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને રાજ્યના ડીઆઈજી કક્ષાના 3 અધિકારીઓ ડીએન પટેલ, બ્રિજેશ કુમાર, અજય કુમારને જૂથ અથડામણની સમીક્ષાનો આદેશ અપાયો છે। ગઈકાલે જે 2 જૂથો વચ્ચે અથડામણ થઈ હતી તેને લઈ અને મોરબી પોલીસ પણ તૈનાત કરી દેવામાં આવી હતી, જ્યારે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સહિત એસઆરપીની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી હતી। હાલ પરિસ્થિતિને લઈ અને આપણી સાથે મોરબી ડીવાયએસપી કેબી ઝાલા સાહેબ જોડાઈ ગયા છે। કી ઝાલા સાહેબ, જે રીતે વાત કરવામાં આવે તો ગઈકાલે 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, ત્યારબાદ તંગદિલી સર્જાઈ હતી અને હાલમાં જે પરિસ્થિતિની વાત કરવામાં આવે તો કઈ રીતે પરિસ્થિતિ છે અને જે પોલીસ દ્વારા કઈ રીતે આની તપાસ કરવામાં આવે? ગઈકાલનો જે હળવદનો બનાવ બનેલ છે એ સિવાય ત્યારબાદ કોઈ પણ ઘટના બનવામાં આવેલ નથી અને બનાવ બાદ તરત જ તમામ સંવેદનશીલ વિસ્તારો અને સંવેદનશીલ રસ્તાઓ ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત, પેટ્રોલિંગ અને ફિક્સ પોઈન્ટ રાખવામાં આવેલ છે। એસઆરપી, સ્થાનિક પોલીસ, સિનિયર અધિકારીઓ તમામ અત્યારે સંપૂર્ણ સતત 24 કલાક રાઉન્ડ ધી ક્લોક પોતાની ફરજ બજાવી રહેલ છે। ત્યારબાદ એક પણ અનિચ્છનીય બનાવ બનેલ નથી। સાહેબ, જે રીતે વાત કરવામાં આવે તો એક વ્યક્તિનું આમાં મર્ડર થયું છે, જ્યારે આ મર્ડરને લઈ અને જે પરિવારજનો છે તે લાશ સ્વીકારવાની પણ ના કહી રહ્યા છે, ત્યારે પરિવારજનો જો લાશ નહીં સ્વીકારે તો પોલીસ દ્વારા કઈ રીતે આને મામલાને કરવામાં આવશે? અત્યાર સુધી એવી કોઈ પરિસ્થિતિ નથી, પરિવારજનોએ લાશ સ્વીકારે ના નથી પાડી, પણ એના કોઈ રિલેટિવ છે રાજસ્થાન બાજુ છે, એના સંબંધીઓ, અને એ લોકો એની રાહ જોવે છે અને એ આવે પછી એ લોકોએ તૈયારી દર્શાવેલ છે લાશ સ્વીકારવાની। સાહેબ, ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં કેટલા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અને એસઆરપી ટીમ કેટલી તૈનાત કરવામાં આવી છે? અત્યાર સુધીમાં આઈજી કક્ષાના 1 અધિકારી, 2 અધિકારી છે અને એસપી કક્ષાના 4 અધિકારી છે, 3 ડીવાયએસપી છે અને એ ઉપરાંત એસઆરપી અને સ્થાનિક પોલીસ કુલ મળીને 160 જેટલા પોલીસ અધિકારી તથા કર્મચારીઓ ફરજ ઉપર છે। મોરબી ડીવાયએસપીએ જણાવ્યું કે જે કેબી ઝાલા સાહેબ છે તેમણે જણાવ્યું કે હાલ તો પરિસ્થિતિ નાજુક છે, જ્યારે જે પરિવારજનો છે તે પણ લાશ સ્વીકારવા માટે ટૂંક સમયમાં સ્વીકારી લેશે। રવિ સાણંદિયા, જીએસટીવી, મોરબી। તો આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા જીતેન્દ્રજી। જીતેન્દ્ર, જે તે પોલીસ અધિકારીએ જણાવ્યું કે પ્રભાવિત વિસ્તારમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે। હાલની પરિસ્થિતિ કેવી છે? હાજી, હાલની સેવાની પરિસ્થિતિ એવી છે કે ક્યાંય કોઈ તકલીફ જેવું છે નહીં। અત્યારે કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, તમામ ઠેકાણે ક્યાંય કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે કડક સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે અને અત્યારે તમામ પ્રયત્નો એ લોકોને એવા છે કે શાંતિની બેઠક મળી ગઈ છે અને શાંતિથી જળવાઈ રહે એવું એ લોકો ઈચ્છી રહ્યા છે। જી બિલકુલ જીતેન્દ્ર, આભાર। તો સમગ્ર સ્થાન પર જે રીતે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ને જે રીતે આગચંપીના બનાવને તોડફોડના દ્રશ્યો પણ સર્જાયા હતા, તેને લઈને તે પ્રભાવિત વિસ્તારમાં હાલમાં પોલીસ તરફથી સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ને સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે। હાલ શાંતિપૂર્ણ માહોલ છે।